આજે મેં એકદમ સિમ્પલ પણ એકદમ ટેસ્ટી એવું ગુવાર બટેકાનું શાક બનાવ્યું હતું. તો તેની માટે મેં અહીંયા તાજું હોય ને તેવો જ ગુવાર લેવાનો, કે જેમ કે તમે ગઈકાલે રાત્રે લીધો હોય તો સવારના તમે બનાવી શકો, અથવા સવારના જ શાકવાળા ભાઈ આવે ને ત્યારે તમે લઈને બનાવો ને તો આ ગુવાર બટેકાનું શાક એકદમ ટેસ્ટી જ બનશે. તો તેની માટે મેં અહીંયા ગુવારને આગળ ને પાછળનો જે ભાગ હોય છે ને તેને કાઢી લીધો છે ને 2 કટકા કરી લીધા છે. એક મીડિયમ સાઇઝનું બટેકું લીધું છે, તેને પણ ધોઈ છાલ કાઢી અને આવી રીતે લાંબી લાંબી કતરણમાં કાપી લીધું છે. હવે આપણે તેને કુકરમાં નથી બનાવવાનું, આવી રીતે જાડા તળિયાવાળું તમારે લોહી હોય ને તેમાં બનાવવાનું, જેથી તેનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. 2 મોટી ચમચી ભરીને મેં તેલને ગરમ કરી લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલો મેં અહીંયા અજમો નાખ્યો છે, અને સાથે 2 થી 3 જેટલી લસણની કળી અને કટકા કરીને નાખી દીધી છે, અને હિંગ નાખી દેવાનું. લસણની કળીને આપણે થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી સતળાવા દઈશું. હવે 1/4 ચમચી જેટલી મેં હળદર નાખી છે, અને જરૂર મુજબ આપણે મીઠું નાખવાનું છે, અને જે ગુવાર અને બટેકાને સમારેલા છે ને તેને નાખી દઈશું. હવે આપણે તેને થોડી વાર માટે ગેસની ફ્લેમને ધીમી રાખી અને તેલમાં જ કૂક કરવાના છે, જ્યાં સુધી આપણે બટેકા થોડા સરસ એવા સતળાઈને બ્રાઉન કલર જેવા થોડા થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાના છે. તેલમાં જ સતળાવા દેવાના છે. ગેસની ફ્લેમને આપણે ધીમી રાખીશું. તો જો આપણા બટેકા એકદમ સરસ એવા થોડા થોડા સતળાઈ ગયા છે. તો તેમાં આપણે અડધા કપ જેટલું હવે પાણી નાખી દેવાનું છે. એકવાર આપણે હલાવીશું. ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે. હવે તેને આપણે ઢાંકીને 80થી 90% જેટલું આપણે ચડી જાય ને ગુવાર ને બટેકા ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે. ઢાંકો ને તેની ઉપર પણ આપણે પાણી નાખી દેવાનું, અને જરૂર લાગે ને તો જ આપણે તેમાં અંદર પાણી નાખવાનું. હવે મારે 2 થી 3 લસણની કળી કરી નાખી છે, તેને કટકા કરી લીધા છે, તે નાખી દીધા છે. સાથે મારે અહીંયા સિંગ ભૂજિયા થોડા પડેલા હતા ને તે નાખ્યા છે. તે ટોટલી ઓપ્શનલ છે, ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો. જેટલું પણ તીખું ભાવતું હોય ને તેટલું આપણે લાલ મરચું નાખી દેવાનું, અને તેને આપણે ખાંડી લેવાનું છે. મીન્સ કે આપણે લસણની ચટણી કરી લેવાની છે. અને વચમાં આપણે આને ગુવાર બટેકાના શાકને હલાવતા પણ રહેવાનું. અને જો તમને પાણીની જરૂર લાગે ને તો તમારે થોડું એવું પાણી તમે ઉપર નાખેલું છે ને તે પણ પીવાનું જ નાખવાનું, જેથી કરીને ગરમ પાણી તમારે આમાં ઉપરથી જ થોડું નાખી દેવાનું. તો આપણે આવી રીતે લસણની ચટણી ખંડાઈ ગઈ છે. ખાંડીને જ નાખજો, તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો જો આપણો ગુવાર અને બટેકા મારે 80% જેટલા ચડી ગયા છે. તો આપણે જે લસણની ચટણીને ખાંડીને રાખેલી છે ને તે નાખી દઈશું, ને સાથે ધાણા જીરુંનો પાવડર. અને ઘણીવાર ગુવાર આપણે ખાઈએ ને ગુવારનું શાક તો થોડું ગુવાર આપણને કડછો લાગતો હોય છે, માટે આપણે થોડી એવી આપણે ખાંડ નાખી દેવાની. હવે બધાને પહેલાં આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. બહુ હળવા હાથે જ મિક્સ કરવાનું છે. અને હવે ફરીથી આપણે ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે, અને ઢાંકીને હવે આપણે અડધીથી 1 મિનિટ માટે જ આપણે હવે તેને કૂક કરવાનું છે. બહુ વધારે નહીં. જે આપણે લસણની ચટણી અને મસાલા કરેલા છે ને તે કૂક થઈ જાય ને ત્યાં સુધી જ આપણે તેને કૂક કરવાનું છે. બહુ વધારે પડતું આપણે હવે કૂક નહીં કરીએ. ત્યાં સુધીમાં આપણા ગુવાર ને બટેકા જે થોડા ઘણા ચડવાના બાકી છે ને તે પણ એકદમ સરસ એવા ચડી જશે. તો જો એકદમ લટપટું લચકાદાર એવું આપણું આ ગુવાર બટેકાનું શાક તૈયાર છે. તો ઉપરથી થોડી કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું. તો આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. ઝડપથી પણ ચડી જાય છે ને મીઠું પણ બહુ લાગે છે. તો મોરેરાજને આ ગુવાર બટેકા ઘણી નાના છોકરાઓને લીલોતરી બહુ ભાવતી નથી હોતી, પણ મોરેરાજને આ ગુવાર બટેકાનું શાક ખાધું ને તો તેને બટેકા રાખી દીધા અને ગુવાર જ ખાધો છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાળકોને પણ પસંદ આવશે, કારણ કે મારા દીકરાને તો પસંદ આવ્યું છે. અને જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતા.